मैं कदार सोचू नहीं तो मैं थोड़ा घड़ा अमीर हूँ बनी जाऊंगा 5 मिनट में ब्लैक स्कॉर्पियो शोरूम खुली नाखूंगा तावा तमन फटाफट पूरी हत्ती कहानी बताड़ो तो हेलो गाइस मो पर डुंगरपुर जिल्लाना आदिवासी આજનો મોસમ એવો મસ્ત થઈ ગયો તો તમે પૂછો નથી નાના મોસમમાં અગર ગલતી થી મારકાને 10 રૂપિયા આવી જતા તરત મેગી બાફીને ખાઈ જતા પણ હું કરું મારા ભાઈ પીખારી થઈ ગયો કેમ કે અબાર મેં એક બ્લેક સ્કોર્પિયોનો શોરૂમ ખોલ્યો એટલે તમને શોરૂમ બતાડો તાયરું માર બ્લેક સ્કોર્પિયોનો શોરૂમ જી કે તમે બી જોઈને કવરાઈ જો કે ના બ્લેક સ્કોર્પિયોનો શોરૂમ ખોલતા તરીને 5 રૂપિયા દેવું થયું મારું મતલબ કે 35 રૂપિયા દેવું થયું નહીં દેવું નવડતા માર માથાના હત્તાવાળ તોળા થઈ જાય તારી નવડાઈ રે ગામ લાગે છોડો આટલામાં સાય આવી ગયો તો વોરન બે અમે મકીના બે રોટા ઝાપુટી નકળી ગયા હતા કે ગાડી રખડી આવો એમ કરીને પછા મેં વોરન બે જઈ રહ્યા હતા આટલામાં સાય દેખવા મળી ગઈ 2 ટાયર વાળી ગાડી જી કે એક નાનું છોરું દૂધ તાબાની ઉંમરમાં ગાડી ચાલુ કરી હતી એ બી પાછો કિક મારી રહ્યો તો ઊંસો ડાકતો હતો પછી વોરન કીધું બોરા બે ચાર મંતર મારી જાય ગાડી ચાલુ થઈ જાય તરત ગાડી ચાલુ થઈ ગઈ એટલામાં સાય અમાર ખેતરમાં પહી ગયો બ્લેક સ્કોર્પિયો રોળાઈને મો આવી ગયો તો ગેરાઈને મો ખાઈ રહ્યો તો ડીવડીમ દૂધ મકીનો રોટો નબાર મો ડીવડીમ ખાઈ રહ્યો એટલે મને એક વાત યાદ આવી રહી આપણે અબ્બા ડીવડીમ ખાત ભણવા તો તળા કટલા સાટાવે હાસી વાત કે લૂસી વાત એ કમેન્ટમાં કહેતા હતા કેમ કે મેં જોર સાંભળી ગઈ વાત એટલે પછી હું આવી ગયો તો નાનો મોટો સોરો પેગો ખોખો રમવા બદલે તો ખોખો રમવામાં તો મોજો સલગ આવી જો હે તો કેમ ને આ બ્લોગને ત્યાં સમાપ્ત કરી દે ને આપણે મળવા નેક્સ્ટ બ્લોગમાં બાય બાય ટાટા નાનો બ્લોગ કેવાલા જો કમેન્ટમાં કહેતા જજો ને તમારા નાના ભાઈને બ્લોગ અસલા જત ફોલો કરી દીજો ને લાઈક કરી દીજો સબસ્ક્રાઇબ કરી દીજો મળવા નેક્સ્ટ બ્લોગમાં